શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 55 શ્લોક 54માં અર્જુન ભગવાનને પૂછે છે કે સ્થિતપ્રજ્ઞ માણસના લક્ષણો કેવા હોય, એ કેવી રીતે બોલે છે, કેવી રીતે ચાલે છે, એનું વર્તન કેવું હોય છે. આ પ્રશ્નોના જવાબ ભગવાન શ્લોક 55થી 72 સુધી આપે છે. શ્લોક 55માં ભગવાન સ્થિતપ્રજ્ઞ માણસ કેવા હોય એનો જવાબ આપતા જણાવે છે, જેને આપણે સામાજિક રીતે પણ સમજીએ તો જે મળ્યું છે એમાં તમે સંતોષ માનો એ ઈચ્છા યોગ્ય છે. એ માણસ સ્થિતપ્રજ્ઞ છે કે જે મળ્યું છે એમાં તમે સંતોષ માનો. જો તમે કોઈ મેળવવા માટેની ઈચ્છાઓ કરો છો અને મેળવી નથી શકતા તો તમે દુઃખી થાવ છો. આવી દુઃખી કરવાવાળી ઈચ્છાઓ યોગ્ય નથી. ઈચ્છાઓ તો દરેક વ્યક્તિમાં હોય છે, પણ જેને મળેલામાં સંતોષની લાગણી છે એ સ્થિતપ્રજ્ઞ છે, અને જે મેળવવાની ઈચ્છાઓ કરે છે એ દુઃખી થાય છે. તો આ શ્લોકના માધ્યમથી આપણે એ શીખીએ. તે પહેલાં આપણે શ્લોક 55નું પઠન કરીએ, પછી તેને વિગતે સમજીએ. શ્રી ભગવાન ઉવાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. અર્થાત ભગવાન બોલ્યા, હે પૃથાનંદન. પૃથાનંદન એટલે કુંતીના પુત્ર. કુંતીનું બીજું નામ પૃથા છે, એટલે ભગવાન એને પૃથાનંદ કહીને એની માતાની યાદ દેવડાવીને કહે છે કે જે સમયે સાધકના મનમાં રહેલી સઘળી કામનાઓનો સારી રીતે ત્યાગ કરી દે છે અને પોતે પોતાનાથી પોતે પોતાનામાં જ સંતુષ્ટ રહે છે, તે સમયે તે સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. તમે ઈચ્છાઓ કરો છો પણ ઈચ્છાઓ પૂર્ણ નથી કરી શકતા, તો એ ઈચ્છાઓ દુઃખી કરવાવાળી છે. પણ પોતે પોતાનાથી જ પોતાનામાં જ સંતુષ્ટ રહે, એટલે જે મળ્યું છે એમાં સંતોષ માનવાની ઈચ્છા એ સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. ભક્તિ યોગમાં સાધક ભગવાન સિવાય બીજું કશું છે જ નહીં એવી ઉપાસના કરે છે. એ ભગવાનમાં જ સ્થિર છે અને માને છે કે ભગવાને જે આપ્યું છે એમાં એને સંતોષ છે. અને સિદ્ધ અવસ્થા માટે સઘળા પ્રાણીઓમાં દ્વેષ ભાવથી રહિત થઈ જાય છે. સઘળા પ્રાણીઓની ઘણીવાર માણસની ઈચ્છા એ વ્યર્થ ઈચ્છા એટલે બીજા વ્યક્તિ પ્રત્યે દ્વેષ ભાવના થાય. અમુક વ્યક્તિ પાસે આ વસ્તુ છે અને મારી પાસે નથી, આ દ્વેષ ભાવથી પ્રાપ્ત થયેલી ઈચ્છા છે. તો જે વ્યક્તિ દ્વેષ ભાવથી રહિત થઈ જાય એ સ્થિતપ્રજ્ઞ છે. કર્મયોગમાં કામનાના ત્યાગની વાત મુખ્ય કહેવામાં આવી છે. આથી સિદ્ધ અવસ્થામાં તે સઘળી કામનાઓનો ત્યાગ કરી દે છે. આ બાબત આ શ્લોકમાં આપણને બતાવવામાં આવી છે. તો વ્યક્તિએ કર્મયોગમાં કામનાઓનો એટલે કે ઈચ્છાઓનો ત્યાગ કરી દેવો જોઈએ. ઈચ્છાઓ દુઃખી કરે છે, પણ જે છે એમાં સંતોષ માનવાની ઈચ્છા એ સિદ્ધ બતાવે છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. કામના ન તો પોતાનામાં છે અને ન તો મનમાં છે. ઈચ્છાઓ પોતાનામાં પણ હોતી નથી, મનમાં પણ હોતી નથી. કામના તો આવવા જવાવાળી છે. ઈચ્છાઓ આવે છે અને જાય છે, અને પોતે નિરંતર રહેવાવાળો છે, પોતે સ્થિર છે. આથી પોતાનામાં કામના કેવી રીતે થઈ શકે? અને પોતાનામાં જો કામના નથી થતી તો એ સ્થિર બુદ્ધિવાળો છે, એવું ભગવાન શ્રી અર્જુનને કહે છે. મન એક કરણ છે અને તેમાં પણ કામના નિરંતર નથી રહેતી.
ઉલટી તેમાં આવે છે. આથી મનમાં પણ કામના કેવી રીતે થઈ શકે? પરંતુ મનુષ્ય મનમાં આવવાવાળી કામનાઓને પોતાનામાં માની લે છે. એટલે મનમાં કોઈ કામના હોતી જ નથી, પણ જે કામનાઓ આવે છે તો માણસ એવું માની લે છે કે આ મારી જ કામનાઓ છે, મારી જ ઈચ્છાઓ છે. સાધક કામનાઓનો સર્વથા ત્યાગ કરી દે છે. કોઈ પણ કામનાનો કોઈ પણ અંશ કિંચિત માત્ર પણ નથી રહેતો. તો સાધકમાં કોઈ પણ ઈચ્છા ન હોય તો એ કામના એ સિદ્ધ તરફ લઈ જાય છે. પોતાના સ્વરૂપનો કદી પણ ત્યાગ નથી થતો, અને જેની સાથે પોતાનો કોઈ સંબંધ પણ નથી તેનો પણ ત્યાગ નથી થતો. ત્યાગ તેનો થાય છે જે પોતાનું નથી, છતાં તેને પોતાનું માની લીધું છે. તેવી રીતે કામના આપણામાં નથી, પરંતુ આપણામાં માની લીધી છે. આ માન્યતાઓનો ત્યાગ કરવાથી જ અહીં આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. જે સમયે બધી જ કામનાઓનો ત્યાગ કરી દે છે અને પોતે પોતાનામાં જ સંતુષ્ટ રહે છે. સંતોષ બે પ્રકારના હોય છે. એક સંતોષ ગુણ છે અને બીજો સંતોષ સ્વરૂપ છે. અંતઃકરણમાં કોઈ પ્રકારની કોઈ પણ ઈચ્છા ન હોવી આ સંતોષ ગુણ છે. અને પોતાનામાં અસંતોષનો જે અત્યંત અભાવ છે આ સંતોષ સ્વરૂપ છે. અસંતોષ જેવું જીવનમાં કશું ના હોવું જોઈએ. બધું જે કંઈ મળ્યું છે એમાં સંતોષ છે, એટલે કે અસંતોષનો અભાવ છે. એ જે સંતોષ છે એ સ્વરૂપ સંતોષ છે. જ્યારે જે ગુણ સંતોષ છે એમાં તમે સંતોષ માનો છો, પણ ઊંડે ઊંડે તમારી ઈચ્છા એવી છે કે મળ્યું હોત તો સારું, પણ મારે લેવું નથી, જોઈતું નથી, પણ મળ્યું હોત તો સારું. તો એ સંતોષ ગુણ છે. પણ જે છે એમાં જ સંતોષ માનો છો. તો જેમાં અસંતોષનો અભાવ છે એ સંતોષ સ્વરૂપ તરીકે ઓળખાય છે અને એ સર્વદા રહે છે. આના માટે કોઈ અભ્યાસની કોઈ વિચાર નથી કરવો પડતો. સ્વરૂપભૂત સંતોષમાં બુદ્ધિ આપોઆપ સ્થિર થઈ જાય છે. જે ઈચ્છાઓ તમને પ્રસન્નતા આપે છે તેવી ઈચ્છાઓ યોગ્ય છે. એટલે કઈ ઈચ્છા પ્રસન્નતા આપે? સંતોષની ઈચ્છા, કે જે છે એ જ મને યોગ્ય છે, તો એમાં આપણને આનંદ રહે છે. પરંતુ જે ઈચ્છાઓ તમને દુઃખ આપે છે, એટલે કે ઈચ્છાઓ કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની છે પણ પ્રાપ્ત નથી કરી શકતા, તો એવી ઈચ્છાઓ યોગ્ય નથી. એવી ઈચ્છાઓ ત્યાગી દેવી જોઈએ. ટૂંકમાં જે મળ્યું છે એમાં સંતોષ માનો, એ ઈચ્છા યોગ્ય છે. પણ મેળવવા માટેની ઈચ્છાઓ કરશો તો એ દુઃખી કરવાવાળી ઈચ્છાઓ છે. તો અહીં ભગવાન અર્જુનને કહે છે કે સ્થિત પ્રજ્ઞ માણસ કોણ છે? તો જેનામાં અસંતોષનો અભાવ છે, જેનામાં જે કંઈ છે એમાં જ સંતોષ છે, તો એ માણસ સ્થિત પ્રજ્ઞ ગણાશે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરીશ જોશી સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.